સુરત મનપાએ બનાવેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખંડેર બન્યું છે। કરોડોના ખર્ચે તૈયાર કરેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખંડેર બન્યું છે। બાળકો રમતગમત ક્ષેત્રે આગળ વધે તેના માટે આ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે। પીપીપી ધોરણે એમપી ફિટનેસ ક્લબ નામના ઇજારદારને આપી દીધું છે। 2.5 વર્ષ પહેલા 1 કરોડ રૂપિયાનું ભરણું ભર્યા વગર જ ફરાર થઈ ગયો। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા અમિત જોડાયા છે। અમિત, આ ઘટનામાં વધુ અપડેટ શું પ્રાપ્ત થઈ રહી છે? જી ચોક્કસથી સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સુરતના વરાછા વિસ્તારનું એકમાત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હતું અને તે છે 2.5 વર્ષ પહેલાં એક એમપી જે ફિટનેસ ક્લબ નામનો ઇજારદાર હતો તેને ઇજારા પર આપ્યું હતું, પરંતુ આ ઇજારદાર છે તે 1 કરોડ જેટલું ભરણું ભર્યા વગર જ જે રાતોરાત છે પોતાની તમામ સામગ્રી લઈને રફુ ચક્કર થઈ ગયો હતો। એક પણ સામાન છે તે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રહેવા દીધો ન હતો, કે ત્યારબાદ પાલિકાએ ફરિયાદ પણ કરી છે ને હજુ સુધી આ એમપી ફિટનેસ ક્લબનો જે સંચાલક હતો તેની સામે કોઈ કાર્યવાહી થઈ નથી। અને હાલ આજે એટલે કે 2.5 વર્ષ થયા છતાં જેણે વરાછા વિસ્તારના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને શરૂ કરવામાં પાલિકાને કોઈ રસ ન હોય તેવું દેખાય છે અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદરના આજે સ્લેબની વચ્ચેથી આજે વૃક્ષો છે ઉગી નીકળે છે। આ ઉપરાંત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો સ્વિમિંગ પુલ બતાવવાનો પણ પ્રયાસ કરીશ કે આ જે સ્વિમિંગ પુલ છે તેમાં પણ લીલનું એટલું બધું પ્રમાણ થઈ ગયું છે કે ખૂબ દુર્ગંધ પણ આવી રહી છે અને ખરાબ હાલત પણ છે જોવા મળી રહી છે। બીજી તરફ અહીંયા જે લીલ છે તેના આજે અહીંયા ખૂબ મોટા થર છે તે જામી ગયા છે। બીજી તરફ મારી પાછળના જે ભાગના દ્રશ્ય હું બતાવવાનો પ્રયાસ કરીશ કે સ્વિમિંગ પુલની જે બાજુમાં જ એક્ઝેક્ટ જે લોબી હોય છે જેનો ચાલવા માટે ઉપયોગ થતો હોય છે તે પેવર બ્લોકની નીચેથી આ બધા વૃક્ષો છે તે ઉગી નીકળ્યા છે। એટલે આજે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કમ જે જંગલ બની ગયું હોય તે પ્રકારના દ્રશ્ય છે હાલ સામે આવી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં જે વનસ્પતિ છે બિનઉપયોગી વનસ્પતિ તે ઉગી નીકળી છે। સ્લેબની વચ્ચેથી આ તમામ જે વનસ્પતિ છે ઉગી નીકળી છે અને લાદીની નીચેથી આ વનસ્પતિ ઉગી નીકળી છે, ત્યારે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તે હાલ ખૂબ ખંડેર હાલતમાં હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। આ જે દ્રશ્ય જોઈ શકો છો કે બોરવેલ પાસેના પણ આ જે દ્રશ્ય છે ત્યાં પણ જંગલ હોય અને ત્યાં આખું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખંડેર બન્યું હોય તેવી હાલત અહીં જોવા મળી રહી છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે અહીંયા જે મેન્ટેનન્સ રૂમ છે જ્યાંથી આ જે સ્વિમિંગ પુલનું જે પાણી છે તે તમામ ફિલ્ટર થાય છે અને આ મેન્ટેનન્સ રૂમનો જે એકદમ ગ્રાઉન્ડની જે અડેલો જે સ્લેબ હોય છે તે સ્લેબ વચ્ચેથી ફાટી ગયો છે ને એક આ જે પપૈયાનું વૃક્ષ છે તે ઉગી ગયું છે। ફરી એકવાર હું આ જે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે પપૈયાનું ઝાડ છે તે અંદરથી આવ્યું છે અને બીજી તરફ પણ હું આજે મેન્ટેનન્સ રૂમની પાછળ જઈશ તો જે પપૈયાના ઝાડના હું મૂળ બતાવવાનો પ્રયાસ કરીશ કે કેટલા ઊંડે સુધી આ મૂળ છે કે આ જે મેન્ટેનન્સ રૂમનો આખો જે સ્લેબ છે તેને 2 ભાગમાં ડિવાઈડ કરી દીધો છે। એટલે જમીનથી 2 ઇંચ જેટલો ભાગ છે તે ઊંચો થઈ ગયો હોય તે પ્રકારના હાલ આ દ્રશ્ય સામે આવી રહ્યા છે। આ 2 ઇંચ જેટલો આ જે ભાગ છે તેનો ગેપ છે જમીનથી થઈ ગયો, એટલે કોઈ પણ વ્યક્તિ અહીંયા હાથ નાખી શકે છે અને આજે જમીનને અડેલું આ જે સ્લેબ ન હોય તે પ્રકારના દ્રશ્ય છે હાલ અહીં સામે આવી રહ્યા છે। અને આ જ પ્રકારે આજે જે કહી શકાય કે પપૈયાનું વૃક્ષ છે તે આજે સ્લેબની વચ્ચેથી એટલે કે 2 ભાગ કરીને આજે જે છે તે નીકળ્યું છે, છતાં પણ તંત્રએ કોઈ ધ્યાન દીધું નથી। બીજી તરફ એની આસપાસ પણ ઘણા દ્રશ્યો હું બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીં જાણે એક મિની જંગલ હોય તે પ્રકારના દ્રશ્ય પણ છે સામે આવી રહ્યા છે। અને ફરીથી આજે પપૈયાનું વૃક્ષ બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે મૂળ છે તે મૂળ આજે 3 સાઈડથી એટલે કે આ બિલ્ડિંગની ફરતેથી આ જે નીચેનો ભાગ છે આ નીચેના ભાગથી અંદર છે તે આવી ગયું છે અને એક જગ્યા છે તે થઈ ગઈ છે। એટલે કે આ મેન્ટેનન્સ રૂમ પણ હાલ જમીન કરતાં ઊંચો આવી ગયો છે ને પોતાના જે સ્લેબની પકડથી અલગ થઈ ગયો હોય તે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। એટલે કરોડોનો ખર્ચ છે તે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે પાલિકાએ કર્યો હતો, પરંતુ હવે આ કરોડોના ખર્ચે બનેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
ધૂળ ખાઈ રહ્યું છે અને વરાછા વિસ્તારના જે બાળકો છે કે જેમને સ્પોર્ટ એક્ટિવિટીમાં આગળ વધવું છે, તે બાળકો છે તે સ્પોર્ટ એક્ટિવિટીમાં આગળ વધી શકતા નથી, કારણ કે વરાછાનું એકમાત્ર આ સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ હતું કે જેનો ઇજારદાર 2.5 વર્ષ પહેલાં 1 કરોડનું ભર્યા વગર તમામ સામગ્રી લઈને અહીંયાથી ભાગી ગયો છે ને આખા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આ જ પ્રકારની હાલત છે. જો કે મીડિયા કે પછી અન્ય કોઈ વ્યક્તિ સ્પોર્ટ કોમ્પ્લેક્સની ગંભીર હાલતને જોવા ઉપરના 3 માળ પર ન જઈ શકે એટલા માટે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના જે મુખ્ય દરવાજા છે ત્યાં લોક લગાવી દીધો છે. અને જો કે લોકોના કહેવા અનુસાર અહીંયા જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેની અંદરની જે તમામ સામગ્રી છે તે પણ એકદમ ખરાબ થઈ ગઈ છે. એક પણ ઇક્વિપમેન્ટ કે એક પણ વસ્તુ છે ઉપયોગમાં ન આવે. અહીંયા જોઈ શકો છો કે બાકડા પર પણ જાણે વર્ષોથી આ જે વૃક્ષો ઉગી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. આ વૃક્ષોના એટલે કે આ જે વૃક્ષોથી બાકડાઓ પણ ઢંકાઈ ગયા છે. એટલે આ જ વસ્તુ કહી જાય છે, આ હાલત જ કહી જાય છે કે પ્રજાના કરોડો રૂપિયા જે તેમને ટેક્સ ભર્યો હતો અને ટેક્સના પૈસાનો પાલિકા કઈ રીતનો ઉપયોગ કરે છે. અહીંયા જે બાઉન્ડ્રી જે માટે જે એક જે ગ્રીલની દિવાલ આખી ઊભી કરવામાં આવી હતી તે ગ્રીલ પણ અહીંયા કોઈ વ્યક્તિઓ દ્વારા તોડી નાખવામાં આવી છે. બીજી તરફ આજે હું ગેટ બતાવીશ કે ગેટ પર એક લોક લગાવી દેવામાં આવ્યો છે અને આ લોક એટલા માટે લગાવવામાં આવ્યો છે કે કોઈ વ્યક્તિ છે તે અંદર ઘૂસી ન જાય, કારણ કે અંદરના જે 3 ફ્લોર છે ત્યાં જેટલી પણ સામગ્રી હતી, બેડમિન્ટન હોય કે પછી અલગ અલગ ગેમ માટે તૈયાર કરાઈ હોય તે તમામ સામગ્રી છે તે ખૂબ ખરાબ હાલતમાં થઈ ગઈ હોય તે પ્રકારની પણ એક માહિતી છે સામે આવી રહી છે. બીજી તરફ અહીંયા પણ હું એક દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીંયા જે જગ્યા ઉપર આજે વાયરિંગ પસાર થઈ રહ્યું છે તેના દરવાજા પણ તૂટી ગયા છે. એટલે જો બહારથી આ પ્રકારની હાલત દેખાઈ રહી હોય તો પછી અંદરથી આજે આ જે આખું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેની હાલત કેવી હશે. અને અહીંયા જ્યારે એક વૃક્ષ ઉગી ગયું છે તેના મૂળ પણ જે બહાર આવી ગયા છે. એટલે સ્પષ્ટપણે કે તંત્રએ 2.5 વર્ષ ગયું છતાં પણ કોઈ કાળજી લીધી નથી અને કરોડોના ખર્ચે પ્રોપર્ટી બનાવી દીધી અને હવે કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ છે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું નથી. જો કે વખતો વખતની રજૂઆતો થઈ, આ કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ પણ થઈ છે, પરંતુ પોલીસ ફરિયાદનું સ્ટેટસ શું છે તે જાણવામાં પાલિકાને રસ જ ન હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને કોન્ટ્રાક્ટર 1 કરોડ કરતાં વધુનું ભરણું ભર્યા વગર જ ચાલ્યો ગયો છે. એટલે 1 કરોડની તો નુકસાની પાલિકાને થઈ જ છે, પરંતુ તેની કરતાં વધારે કરોડોના ખર્ચે જ્યારે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિદ્યાર્થીઓના હિત માટે જે પ્લેયરો જે સુરતમાંથી તૈયાર થવાના હતા, વરાછા વિસ્તારમાંથી અલગ અલગ જે ગેમ માટેના પ્લેયરો તૈયાર થવાના હતા, તેમને પણ આજે કોઈ પણ પ્રકારની સુવિધા ન મળી હોય તેવું સ્પષ્ટપણે લાગે છે. અને આજે કરોડો રૂપિયા છે જેણે વાપર્યા બાદ પાલિકાને પોતાની જ પ્રોપર્ટી સાચવવામાં રસ ન હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. બિલકુલ અમિત, આભાર વિગતો બદલ.